આજના ડિજિટલ યુગમાં બાળકોમાં મોબાઈલ ગેમનું વળગણ કેટલી હદ સુધી વધી ગયું છે અને તે કેવી મોટી મુશ્કેલી સર્જી શકે છે તેનો લાલ બત્તી સમાન કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે। સુરતના ચોક બજાર પંડોળ વિસ્તારમાં રહેતા એક પરિવારના 3 બાળકો એક સાથે ગુમ થઈ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ ત્રણેય ભાઈ બહેનો મોબાઈલ ફોનમાં સતત ગેમ રમતા હોવાથી તેમના પિતાએ તેમને સામાન્ય ઠપકો આપ્યો હતો અને મોબાઈલ બાબતે લડ્યા હતા। પિતાના આ ઠપકાથી નારાજ થઈને ત્રણેય માસૂમો કોઈને પણ કહ્યા વગર ઘરેથી ભાગી છૂટ્યા હતા। બાળકો ઘરેથી નીકળી સીધા સુરત રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેનમાં બેસીને મુંબઈ અને ત્યારબાદ છેક દેશની રાજધાની દિલ્હી સુધી ભાગી ગયા હતા। એક સાથે 3 સંતાનો ગુમ થતા પરિવાર ભાંગી પડ્યો હતો અને ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ગુમ થયેલા બાળકો સગીર વયના હોવાથી પોલીસ કમિશનરની સૂચનાથી તાત્કાલિક ગુમ થયેલા બાળકોને શોધવા માટેની ખાસ ઝુંબેશ ઓપરેશન મુસ્કાન એક્ટિવ કરવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આખરે ત્રણેય બાળકોનું લોકેશન મળી આવ્યું હતું। બાળકોને સુરક્ષિત રીતે તાબામાં લઈને ફરી સુરત લાવવામાં આવ્યા હતા ત્યારે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ત્રણેય બાળકોનું તેમના માતા પિતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું। માતા પિતાએ સુરત પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો।